તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં હિટ એન્ડ રનના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં હિટ એન્ડ રનના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં એફજી હાઈવે પર સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો. ત્યારે બેફામ ઇકો ગાડીના ચાલકે કિશોરને કચડ્યો, જ્યાં બાળકને કચડી 200 મીટર સુધી ધસડ્યો. ત્યારે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યાં સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બનતી રહે છે. ખાસ કરીને એસજી હાઈવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે ગત 10 મેના રોજ 10:30 વાગે સવારે જે અરસામાં એક અકસ્માત થયો હતો, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ધસડીને ઈજાગ્રસ્ત કર્યો હતો. ત્યારે આ ઘટનાના દર્દનાક સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની છે. ત્યારે માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જો કે આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, જ્યાં પોલીસે ઇકો કાર કબજે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. ત્યારે પોલીસે તેની શોધખોળ કરી છે. ત્યારે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જ્યાં ટીવી સ્ક્રીનના સીસીટીવી તમે જોઈ શકો છો. આ સીસીટીવી સામે આવે છે, ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં એક ઇકો કાર છે, યુવાનને ઢસડી રહ્યો છે. જ્યાં 200 મીટર સુધી આ અમર નામનો જે યુવાન છે એને ઢસડી રહ્યા છે. ત્યારે ટીવી સ્ક્રીનમાં તમે સીસીટીવી જે દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છે, કે જ્યાં બેફામ રીતે જે ઇકો ગાડી છે, આ ઇકો ગાડી અમન નામનો જે એક વ્યક્તિ છે એને ઢસડી રહ્યો છે. જ્યાં 5 ફૂટ 10 ફૂટ નહીં, પરંતુ પૂરા 200 મીટર સુધી તેને ઢસડવામાં આવ્યો છે. કે જ્યાં આ સમાચાર સામે આવે છે અમદાવાદમાં, કે જ્યાં હિટ એન્ડ રનની એક દર્દનાક સીસીટીવી સામે આવે છે. ત્યારે એસજી હાઈવે કે જ્યાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વધુ એક અકસ્માત બન્યો છે એસજી હાઈવે પર, જ્યાં સીસીટીવી દ્રશ્યોમાં તમને બતાવી રહ્યા છે, જ્યાં બેફામ ઇકો ગાડીના ચાલકે કિશોરને કચડ્યો છે. ત્યારે બાળકને કચડી 200 મીટર સુધી ઢસડ્યો છે, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલ છે, સોલા સિવિલ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન અમર નામના જે યુવકનું મોત જે કહી શકાય કે મોત નીપજ્યું છે. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.